નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું 24 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોના ચાંદીના ભાવ વિશે। સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, દરરોજના સોના ચાંદીના ભાવની માહિતી તમારી સમક્ષ રજૂ કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સોનાના ભાવમાં સતત ઘટાડા પછી આજે ફરી એકવાર મોટો વધારો થયો છે। રાજધાની દિલ્હીમાં 1 નવેમ્બરની સવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ રૂપિયા 1,23,440 થયો છે। ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજ દર ઘટાડા અને યુએસ ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે। ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે। દિલ્હીમાં 1 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,23,440 રૂપિયા પર છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,13,160 રૂપિયા પર છે। હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 1,13,010 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,23,290 રૂપિયા છે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,13,060 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 1,23,340 પર પહોંચી ગયો છે। અન્ય કિંમતી ધાતુઓ ચાંદીનો ભાવ આજે સ્થિર છે, ત્યારે 1 નવેમ્બરના રોજ ચાંદી 1 કિલોએ 1,50,900 રૂપિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે। સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે। વેલ્થ મેનેજમેન્ટ ડાયરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે। આગામી દિવસોમાં સોનાના ભાવ 10,000 સુધી ઘટાડો થઈ શકે છે। આનો અર્થ એ છે કે સોનાનો ભાવ રૂપિયા 1,10,000ની આસપાસ પહોંચી શકે છે। તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો। સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ પર બની રહ્યા હતા। ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।